અમરેલી શેત્રુંજી નદીમાંથી રેતીની બેફામ ચોરી થઈ રહી છે। રેતીની બેફામ ચોરીની આ માહિતી શેત્રુંજી નદી ખાતેથી મળી છે, ત્યારે સાવરકુંડલાના જીરાઆંબા શેત્રુંજી નદીમાંથી આ રેતીની ચોરી થઈ રહી છે। મહિલા સરપંચે કલેક્ટર ખાણ ખનિજ વિભાગને સમગ્ર મામલે પત્ર પણ લખ્યો છે। પ્રાંત અધિકારી મામલતદારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। મહિલા સરપંચ કલેક્ટર દ્વારા ત્યારે રેતી ભરેલા વાહનો રોડ રસ્તાઓને પહોંચાડી રહ્યા છે ભારે નુકસાન। લોડિંગ વાહનોના કારણે રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। રેતીની બેફામ ચોરીના કારણે અનેક સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે, ત્યારે સરપંચે રેતી ભરેલા વાહનોનો સીસીટીવી વિડીયો પણ જાહેર કર્યો છે। ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કરતું ન હોવાનો સરપંચ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। પ્રાંત અધિકારી મામલતદારને પણ સરપંચે પત્ર લખી આ તમામ વિગતો રજૂ કરી છે। રેતી ભરેલા વાહનો રોડ રસ્તાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે। લોડિંગ વાહનોના કારણે રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। અમરેલીથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં શેત્રુંજી નદીમાંથી રેતીની બેફામ રીતે ચોરી થઈ રહી છે। સાવરકુંડલાના જીરાઆંબા શેત્રુંજી નદીમાં બેફામ રીતે આ ચોરી થઈ રહી છે। મહિલા સરપંચે કલેક્ટર ખાણ ખનિજ વિભાગને પત્ર પણ લખ્યો છે। તમામ મામલે અને પત્રમાં આ બાબતે રજૂઆત પણ કરવામાં આવે છે સરપંચ દ્વારા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પરેશ, શેત્રુંજી નદીમાંથી બેફામ રેતીની ચોરી થઈ રહી છે અને અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ, અમરેલી જિલ્લાનું જે સાવરકુંડલા છે ને એ પંથકમાં આવેલું જીરા આંબા શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી થઈ ગઈ છે અને રેતી ચોરી અટકાવવા જીરા ગામના મહિલા સરપંચે જિલ્લા કલેક્ટરને ખાણ ખનિજ વિભાગ પ્રાંત અધિકારી મામલતદારને પત્ર લખી રજૂઆત કરી છે। ત્યારે રેતી ભરેલા વાહનો દિવસ અને રાતભર ચાલતા હોવાને કારણે રોડ રસ્તાઓ, ગટરની લાઈન, પાણીની લાઈનોને નુકસાન પહોંચી રહ્યું છે, જેને લઈને આ જીરા ગ્રામ પંચાયતના જે સરપંચ છે, સરપંચ દ્વારા લેખિત મૌખિક અનેકવાર રજૂઆતો કરવા છતાં બે રોકટોક આ રેતી ચોરી તમારો કોલ જી પરેશ, વિગતો બદલ આભાર। તો અમરેલીથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં શેત્રુંજી નદીમાં રેતીની બેફામ રીતે ચોરી થઈ રહી છે। સાવરકુંડલાના જીરાઆંબા શેત્રુંજી નદીમાં રેતીની ચોરી થઈ રહી છે। લોડિંગ વાહનોના કારણે રોડ પણ બિસ્માર હાલતમાં બન્યા છે અને અનેક સમસ્યાનો ઉલ્લેખ મહિલા સરપંચે પત્ર દ્વારા કર્યો છે।